કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ એટલે શું? કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી કમરના, ગરદનના કે આ બધા સાંધાના દુખાવા મટે કઈ રીતે? સૌથી મોટો પ્રશ્ન એ છે. તો એ પ્રશ્નના જવાબ આપણે આ વિડીયોમાં જોશું. પહેલા કે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ છે શું? તો આપણા શરીરના બધા સાંધા કે આપણું આખું શરીર અને દરેક મણકા પ્રોપર અલાઇનમેન્ટમાં હોય છે. કોઈ કારણોસર માનો કે વજન ઉચકવાથી કે પડી જવાથી મણકા ઉપર પ્રેશર આવ્યું, જે મણકા વચ્ચે આ જે ગાદી છે, મણકાની જે વચ્ચે નોર્મલી સ્પેસ છે, સ્પેસ રિડ્યુસ થઈ ગઈ, મણકા દબાણા, અથવા તો પડી જવાથી મણકું દબાણું કે મણકું ખસી ગયું કે તેના એલાઇનમેન્ટમાં ફેરફાર થયો. માનો કે આ નોર્મલ અલાઇનમેન્ટ છે. પડી જવાથી કે કોઈ વજન ઉચકવાથી થોડો ઘણો એલાઇનમેન્ટમાં ફેરફાર થયો. માનો કે આ રીતે આમ ફેરફાર થયેલો છે. તો કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટનું કામ શું? જે અલાઇનમેન્ટમાં ફેરફાર થયેલો છે એને સીધું કરવાનું. મણકા દબાયેલા છે તો એને ડીકમ્પ્રેશન આપીને કે ટ્રેક્શન આપીને જે જગ્યા ઓછી થઈ ગઈ છે, ડિસ્ક સ્પેસ ઓછી છે, તેને વધારવાનું. બસ કાયરોપ્રેક્ટરનું કામ ખાલી એડજસ્ટમેન્ટ કરવાનું છે. એડજસ્ટમેન્ટ થઈ જશે એટલે જે ગાદી ઉપર દબાણ છે કે જે છે, શરીરની હીલિંગ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ, ઇનર ઇન્ટેલિજન્સ કહીએ, એની મેળે કામ કરશે. એકદમ સરળ ભાષામાં સમજીએ. માનો કે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ ઇન્જરી થઈ લાગેલું, કે કાંઈ કટ લાગેલી, તો આપણા શરીરની હીલિંગ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ ત્યાં કામ કરશે ને ઓટોમેટિક ઇન્જરી જે થયેલી છે ત્યાં રૂજ આવી જશે. સેમ એ જ રીતે ગાદી ખસેલી છે, ગાદી બહાર આવેલી છે, ત્યાં તકલીફ થઈ છે તો શરીરની હીલિંગ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ, ઇનર ઇન્ટેલિજન્સ તેના ઉપર વર્ક કરશે કે શરીરમાં કાંઈક પ્રોબ્લેમ થયો છે તો આને આપણે સોલ્વ કરીએ. બસ કાયરોપ્રેક્ટર શું કરશે? જે દબાણ છે એ છૂટું પડશે, તેના લીધે અહીંયા હીલિંગ સિસ્ટમ કામ કરશે ને હીલ થશે. આ જે ગાદી બહાર ખસી ગયેલી છે તેને હીલિંગ આપવાનું કામ શરીરની ઇમ્યુન સિસ્ટમ, હીલિંગ સિસ્ટમ કરશે. આ સિવાય ક્રેક કરવું કે કટાકા બોલાવવા અલગ અલગ રીતે આ કરવું, આટલી રીતે હું ક્રેક કરી શકું. કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ ક્રેક કરવું એ નથી. બસ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટનું મેઇન કામ છે કે જે શરીરમાં અલાઇનમેન્ટમાં ફેરફાર થયેલો છે, ખાસ કરીને તો સ્પાઇનમાં જ, મણકામાં જે અલાઇનમેન્ટમાં આ ફેરફાર થયેલો છે તે અલાઇનમેન્ટને પ્રોપર ટેકનિકથી પ્રોપર થ્રસ્ટ આપીને એને સેટ કરવું. સિંગલ સેગમેન્ટ, ખાલી આ મણકામાં તકલીફ છે તો આ જ મણકું રેડી કરવું. અલગ અલગ 5 જાતના કે 7 જાતના કટાકા કે થ્રસ્ટ આપવાની જરૂર કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટમાં નથી. એ ટ્રીટમેન્ટ આખી અલગ ટ્રીટમેન્ટ કહેવાય, માર્શલ આર્ટની ટાઈપ. કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ સિવાય હજી એક ટ્રીટમેન્ટ છે, સ્પાઇનલ ડીકમ્પ્રેશન, નોન સર્જિકલ સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રીટમેન્ટ. તેનાથી શું થાય? મણકા દબાયેલા છે કે ગાદી દબાયેલી છે, એના હિસાબે જે ગાદી બહાર આવેલી છે, તો સ્પાઇનલ ડીકમ્પ્રેશનમાં શું થાય? સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રીટમેન્ટ કઈ રીતે કામ કરશે? કે જે મણકા દબાયેલા છે, કમ્પ્રેસ થયેલા છે, તેના ઉપર નેગેટિવ પ્રેશર આપીને દબાણ દૂર કરશે. મણકા ઉપર ગાદી પરનું દબાણ દૂર કરશે. એટલે સેમ શરીરની હીલિંગ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ કે કાયરોપ્રેક્ટિક લેંગ્વેજમાં ઇનર ઇન્ટેલિજન્સ કહીએ, તે ત્યાં કામ કરશે ને ગાદી તેની મેળે હીલ થશે. ડિસ્ક ડિજનરેશનનો પ્રોબ્લેમ છે તો એવા રિલેટેડ પ્રોબ્લેમમાં સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રીટમેન્ટ પણ બહુ જ અસરકારક છે. આ બધી ટ્રીટમેન્ટ દવા અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ છે. જો તમને પણ કમર, ગરદન જેવા મણકાના કે કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવા હોય તો 1 જાન્યુઆરી 2026 થી અમારું સેન્ટર રાજકોટમાં ધ રિલીફ પોઈન્ટ શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં અમે સ્પાઇનલ ડીકમ્પ્રેશન થેરાપી, કે જેમાં સ્પાઇનને જે તકલીફ છે મણકા કે સાંધાને રિલેટેડ, તેનો દવા અને ઓપરેશન વગર સારવાર કરવામાં આવે છે. બીજું આ સિવાય મોબિલાઇઝેશન ટેકનિક, કપિંગ થેરાપી મસલ સ્ટીફનેસ માટે, જેથી મસ્ક્યુલર પેન રહેતો હોય તેના માટે અલગ અલગ પ્રકારની ટૂંકમાં દવા અને ઓપરેશન વગર સાંધા અને મણકાના કોઈ પણ પ્રકારની દુખાવાની સારવાર અમારા સેન્ટર પર કરવામાં આવે છે. તો આ પ્રકારની સારવાર માટે તમામ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, સંપર્ક કરી લેજો.